ગુડ ઇવનિંગ. અત્યારે હું જઈ રહ્યો છું પુણે, સુરતથી પુણે. અત્યારે મારા મમ્મી ને એ લોકો ખાવા બેઠા છે, બરાબર છે. અત્યારે હું ઓલ સેટ થઈ ગયો છું, રેડી થઈ ગયો છું. આ સાથે અમારું એક બેગ છે અને એક અમારું લેપટોપ બેગ છે. બંને લઈને આજે હું પુણે જવાનો છું. પુણે જાઉં છું. અત્યારે આપણું પિકઅપ પોઈન્ટ છે નાના વરાછાનો ઢાળ. આપણા સુરતના લોકો હોય ને એને ખબર હશે, બરાબર છે. નાના વરાછાના ઢાળે જવાનું છે. અત્યારે તો હું ગાડી લઈને જાઉં છું. ગાડી મતલબ બાઇક લઈને જાઉં છું. પછી ત્યાંથી આપણે બાઇક પપ્પાને દઈ દઈશું અને આપણે બસમાં બેસી જશું. બસનો ટાઈમિંગ છે 10 વાગ્યાનો અને હું 1 કલાક વહેલા જાઉં છું પિકઅપ પોઈન્ટ ઉપર. 1 કલાક વહેલા. મમ્મીને ટાટા કહી દો, મમ્મી ટાટા. અને આપણા ગુજરાતી તરીકે આપણે થેપલા હોતન લઈ લીધા છે આપણી પરંપરાનું પાલન કરવા માટે, બરાબર ને. ભાભીનું ધ્યાન ખાવામાં છે. આવજો ટાટા. ચાલો આપણે પિકઅપ પોઈન્ટ ઉપર મળી જાય જબરદસ્ત. પછી આપણે મસ્ત વ્લોગ બનાવવાનો છે, 1 નંબર વ્લોગ બનાવવાનો છે. બસનો વ્લોગ બનાવવાનો છે, તમને મજા આવે ને એવો વ્લોગ બનાવવાનો છે. કદાચ તમે બીજી વાર જાઓ ને પુણે, બરાબર છે, તમારે મારો વ્લોગ જોઈને આમ જવું જ પડે એમ, મતલબ એવી રીતે, બરાબર છે. આપણે ફટાફટ નીકળી જાય, ટાઈમ વેસ્ટ કરવાનો થતો જ નથી. આપણે થોડું ખાઈ લીધું છે, બરાબર ને. ખાઈ લીધું છે મેં થોડું. બધા મારાથી કંટાળી ગયા કે આવા જાય તો સારું. હાલો નીકળું છું, આવજો. હું આવી ગયો છું નાના વરાછાના ઢાળે પિકઅપ પોઈન્ટ ઉપર. અને અહીંથી આપણે જવાનું છે પુણે. 500 કિલોમીટરની જર્ની છે આપણે. 500 કિલોમીટરની જર્ની પૂરી કરીને આપણે પુણે પહોંચવાનું છે. વચ્ચે સ્ટોપ ને એ બધું આવશે, ત્યાં આપણે વ્લોગ બનાવશું, જબરદસ્ત બનાવશું તમારા માટે. બહુ બધી ઇન્ફોર્મેશન. શું કે આયુ સોરી યાર અમનભાઈ. આને તમે અમારા વ્લોગમાં જોયા હશે. લોંગ ટ્રીપમાં તમે બસમાં તો નહીં પણ બાઇકમાં તમે જોયા હશે. જો અહીંયા પાછળ છે ને એ આપણે ખોડિયારની ઓફિસ છે. આપણે લખાવી છે વોલ્વોમાં. તમારે કોઈ દી આવવું છે અમારી સાથે? ના, આકાશભાઈ જાય છે તમે ટ્રીપમાં. આપણે એને બહુ મન થાય, એને બસુનો બહુ શોખ છે અમારા ભાઈને, જેમ અમારે છે ને એમ એને બી છે. આપણે ક્યારેક એને બી સાથે લઈને સાથે ટ્રીપ મારશું, બરાબર છે. અત્યારે આપણે જો બસની વાટ જોઈ રહ્યા છીએ. ઠંડો પવન આવે છે. આ રહ્યો નાના વરાછાનો ઢાળ. ગાડી આવી ગઈ છે અમારી જબરદસ્ત વોલ્વો આવી રહી છે સામે. જો ભાઈ અમારી બસ આવી ગઈ છે, જબરદસ્ત બસ આવી ગઈ છે. જો અમારી પાછળ ઊભી છે આ બસ છે. NL નું પાર્સિંગ છે 6565. નંબર છે જય ખોડિયા ટ્રાવેલર્સની આ બસ છે. ડોન્ટ ટચ મી. અમન અહીંયા તો ડોન્ટ ટચ મી લખ્યું. એટલે તો આગો આવી કંઈક અમારી બસ છે, જબરદસ્ત બસ છે. હું તમને દેખાડી દઉં આ બાજુથી બી. અહીંયા તમારું એન્જિન આવી જાય, જબરદસ્ત એક એન્જિન. બસને હું બોર્ડ કરવા જઈ રહ્યો. તમને અંદરથી બી ઇન્ટેરિયર ને બધું બતાડી દઉં. આ છે આપણું કેબિન, જબરદસ્ત B11R વોલ્વો બસનું. સાથે તમને 2x1 સ્લીપર કોમ્બિનેશન મળે છે. અહીંયા આપણે ડબલ બેડ છે, આ સિંગલ બેડ છે. સાથે તમને એસીના વેન્ટ્સ, પછી આ રીડિંગ લાઇટ્સ ને એવું બધું છે. આ બાજુ બી એસીના વેન્ટ્સ મળે છે. આ બધું આપણે સામાન ને એ બધું મૂકવાનું છે. બ્લેન્કેટ મળે છે, પીલો મળે છે. સાથે નીચેનું બી તમને દેખાડી દો, જબરદસ્ત. પીલો ઉપર બી આપણે જય ખોડિયા ટ્રાવેલર્સનું ટેગ મારેલું છે, જબરદસ્ત. આ લાઈન ઉપર આપણે નવી બસ આવેલી છે, મસ્ત બસ આવેલી છે, તમને દેખાડી દો. ટોટલ પેસેન્જર કેપેસિટી કેટલી રહી આપણી? ટોટલ પેસેન્જર કેપેસિટી આપણી 32ની રહી છે, બરાબર છે. બંને બાજુ થઈને 32 રહી છે. બંને બાજુથી તમને બતાડી દો.
પાછળનો લુક છે, આ બસનો લુક છે. અત્યારે કોઈ છે નહીં, વોશરૂમ ઓન બોર્ડ છે નહીં, એટલે ખાવા પીવામાં આપણે બહુ ધ્યાન રાખીશું. બરાબર છે. અહીંયા બી સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જબરદસ્ત. બરાબર છે. અને એક પાછળ બી છે, એટલે ફૂલ સેફટીવાળી બસ છે આપણી. અને આજની આપણી સીટ આપણે 24 ગણેલી છે. જે આ છે જે આપણી સીટ છે આજે આ છે. 500 કિલોમીટરનો સફર આપણે આ બસમાં કાઢવાનો છે. અમારા અમનભાઈ આવેલા છે પહેલી વાર. બસ જોવા આવ્યો છે. બસ જોવા આવ્યા છો તમે? એને બસ આ કદાચ પહેલી વાર જોઈ? પહેલી વાર જોયેલી છે. એસી વાળી આમાં મેં તો 2-3 એસી બસમાં ટ્રાવેલ કરેલું છે, પણ આ પહેલી વાર છે. જબરદસ્ત બસ છે. હજી આપણો પહેલો બોર્ડિંગ પોઈન્ટ છે ને, એટલે આપણી આખી બસ ખાલી છે. આપણે હજી આગળ આપણે જતા ખબર પડી જશે કે શું છે. સાથે સાથે આપણો આ કેબિન વ્યૂ છે. આપણે કેબિનમાં બી આપણે એક વ્લોગ બનાવશું જબરદસ્ત. અહીંયા ખોડિયાર માતાજીનો ફોટો છે મસ્ત, નામ બી ખોડિયાર જ છે. આપણે બંધ થઈ જાય એટલે ફૂલ પ્રાઇવસી. અમન अभी मैं आ चुका हूँ, आकाश भाई घर जा रहे हैं. 32 ની પેसेंजर कैपेसिटी છે. કદાચ તમારે આવવું હોય ને તો આવી जाओ. सोने के लिए सेफ्टी भी है. सच में अमन भाई को ये दिखा है, सोने के लिए सेफ्टी देखा है उसको जबरदस्त. और हम है बस के दूसरी साइड, उसके नीचे यहाँ पर कैप्टन को सोने के लिए. કરંટ ટાઈમ રાતના 1:30 વાગી ગયા છે. અત્યારે અમે ચાલુ કરેલું 10 વાગે અને અત્યારે વાગી ગયા છે રાતના 1:30. અને 3.5-4 કલાક પછી અમે બ્રેક લીધો છે એક, કારણ કે અંદર એસી ફૂલ ચાલુ હતું ને હું તો બહુ મસ્ત જબરદસ્ત સૂઈ ગયેલો છું. અને પાછળ મારી જે બસ પડેલી છે એ આપણે વોલ્વો સ્લીપર જબરદસ્ત અને ફૂલ કમ્ફર્ટેબલ પડેલી છે. અત્યારે જે હાઈવે ઉપર આપણે ઊભા છીએ એ હાઈવે છે આપણો હાઈવે નંબર 48. હાઈવેના કિનારે આપણે આ હોટલ છે. કઈ હોટલ છે? હોટેલ કાઠિયાવાડી નીલગિરીના કિનારે આપણે ઊભા છીએ. ને જબરદસ્ત થોડો ઠંડુ વાતાવરણ છે. રસ્તામાં વરસાદ હતો એના કારણે બસ બી સાફ કરે છે એ લોકો, કારણ કે આખી ગારાવાળીને એવી રીતે થઈ ગયેલી છે. બહુ મસ્ત કમ્ફર્ટેબલ જર્ની છે, જબરદસ્ત જર્ની છે. હોટલ બી સેફ અને સિક્યોર છે. ભાઈ સાહેબ એવું એસી ચલાવીને રાખ્યું છે ને કે આપણે ઓઢવું પડે એમ. જે ઓઢવું પડે ને એ બી થોડુંક ઓછું છે એમ. જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. આવું કંઈક આપણું વોલ્વોનું કેબિન છે. અહીંયા બી એક કેમેરો છે. અહીંયા ડ્રાઈવર સીટ છે, અહીંયા કંડક્ટર સીટ છે. ને આ અમારા કંડક્ટર ભાઈ છે. શું નામ છે તમારું? ચંદનભાઈ છે એમ ને? આપણે પહોંચી ગયા છીએ પનવેલ. પનવેલ ને પનવેલ પહોંચી ગયા છે ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જબરદસ્ત. ડ્રાઈવર સાહેબનું નામ શું છે? મારું નામ ચંદુભાઈ. ચંદુભાઈ. ગુજરાતી આવડે તમને? એમ? પાવરફુલ ગુજરાતી. પાવરફુલ ગુજરાતી.
ચેન્જ ક્યારે થયા? અમે સવારે 4 વાગે. 4 વાગે ચેન્જ થયા. હવે તમારે છેક સુધી ચલાવવાની છે? હા, પૂના સુધી. પૂના સુધી ચલાવવાની છે. કેટલો ટાઈમ લાગશે પૂના? અહીંયાથી કેટલું થાય? જો ઘાટ જામ નહીં હોય આપણે આગળ ખંડાલા, હા. તો 2 કલાક 2.5 કલાકમાં આપણે પૂના પહોંચી જશું. બહાર જો બહુ જબરદસ્ત વરસાદ થાય છે. અહીંયા ખાલી વોશરૂમ માટે એક બ્રેક લીધો હતો અને જો ભાઈ બસ બી એકદમ વરસાદની, પૂરા મુંબઈમાં વરસાદ છે એમ ને? હા. વરસાદ ચાલુ છે, પછી ધુમ્મસ છે થોડી અને વચ્ચે આ બધી ગાડીઓ ચાલે છે. આ છે પુણે એક્સપ્રેસ હાઈવે. બેઠો નાખ પર. આપણે વરસાદના વાતાવરણમાં અહીંયા આવાય, ખબર પડી તમને લોનાવાલાની બધું બાજુ કેવી રીતે આવે છે લોકો, આવી રીતે જોવા. વાહ 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 વાહ. ટાઈમ થઈ ગયો છે 9:06 અને બસ ઉપડી ગઈ છે અમારી પુણે રેલવે સ્ટેશન પર મૂકીને. 10 વાગે ચાલુ કર્યું હતું ને 9 વાગે આપણે પુણે પહોંચી ગયા છીએ. હવે હોટલ ગોતીશું, હોટલ ઉપર રહેશું અને પછી પાછી બીજી ટ્રીપ છે. આ તમે વ્લોગ જોશો ને ત્યાં તો હું બીજે પહોંચી ગયો છું, તો જોતા રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ પાછા આવા નવા વિડીયોમાં, જબરદસ્ત વિડીયોમાં. હવે હું જાઉં પુણે સ્ટેશન ઉપર. આ છે આપણું કંઈક સિટી, જબરદસ્ત સિટી. વાવ વાવ. વરસાદનો થોડો માહોલ છે પણ વાંધો નહીં, થોડું આપણે એડજસ્ટ કરી લઈશું. હું તમને ટિકિટની ને એની વાત કરું તો લગભગ મેં સુરતથી પુણે માટે આપણે પે કરેલા છે કંઈક 1000 રૂપીસ. 1000 રૂપીસ મેં તે રેડ બસમાંથી ટિકિટ બુક કરેલી હતી. તો તમારે કોઈને કરવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક હું શેર કરી દઈશ. આપણે મસ્ત એસી વોલ્વો બસ તમને મળી જશે. 500 કિલોમીટરનો ખાલી સફર છે, વધારે નથી. એસી છે એટલે 1000 રૂપિયા થાય, બાકી 500 થી 600 રૂપિયા થાય.